ગુજરાત રાજ્યમાં આજ વહેલી સવારથી વરસાદી વાતાવરણના ઝાપટા જોવા મળ્યા હતા। હળવાથી મધ્યમ વરસાદ પણ જોવા મળ્યો હતો, પરંતુ હવે આજ બપોર પછી વાતાવરણ છે એ સૂકું રહ્યું હતું। વરસાદ છે એ પડ્યો, પરંતુ અમુક સ્થળો ઉપર વરસાદ ધીમો પડ્યો છે, અમુક સ્થળો ઉપર વરસાદે ભૂકા બોલાવ્યા છે। તો એ જ પ્રકારની હવે નવી લેટેસ્ટ આગાહી આવી ગઈ છે। ગુજરાત રાજ્યમાં વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત તો બન્યો છે, પરંતુ ચોમાસાના ભાગરૂપે વરસાદ છે એ પડ્યો નથી, કારણ કે ગુજરાત રાજ્યમાં અત્યારે 3 સિસ્ટમની એક્ટિવિટી જોવા મળી રહી છે। એક બંગાળની ખાડી, એક લો પ્રેશર સિસ્ટમ અરબ સાગરની અને એક લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો કે જે મજબૂત ટ્રફ લાઇન તરફ છે આગળ વધી મધ્ય ભારતમાં પહોંચ્યો અને ત્યાર પછી ઉત્તરીય ભારત તરફ ગતિ કરી અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને અસર પહોંચાડી રહ્યો છે। વાતાવરણની અંદર અત્યારે જે અસ્થિરતા જોવા મળી રહી છે એના કારણે જ વરસાદ છે એ ધીમો અથવા તો ખેંચાણો હોય જોવા મળી રહ્યો છે। વરસાદીય પલટવારના કારણે ઘેરાવો બન્યો નથી। વાદળછાયું વાતાવરણના ઘેરાવાના કારણે પણ વરસાદીય સિસ્ટમનો ઘેરાવો છે એ મળ્યો નથી। એના જ કારણે અત્યારે ચોમાસું છે એ લેટ શરૂ થયું હોય એવું અહેસાસ થઈ રહ્યો છે। વાતાવરણ અત્યારે છે એ ગમગીન હોવું જોઈએ। વાતાવરણની અંદર અત્યારે અસરની કારણે વરસાદીય સિસ્ટમનો માહોલ હોવો જોઈએ, જે અત્યારે છે જોવા મળ્યો નથી। આજ સાંજ સુધીમાં વરસાદ છે એ ફરી વખત ભૂકા બોલાવશે, જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર છે એ ટ્રફ લાઇન દર્શાવવામાં આવી રહ્યો છે। બાકી તો છે એ વાતાવરણની અનુકૂળતા પ્રમાણે વરસાદ પડી શકે। ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર અસર પહોંચતા જે ખેડૂત આધારિત ખેતી હોય તો એમાં પણ સરકાર દ્વારા છે એ આગામી 5 થી 2 દિવસ છે એ ખેડૂતોને ખેતી ન ખેડવા જવા માટે પણ સૂચન આપવામાં આવ્યું છે, કારણ કે ગુજરાતના દરેક જિલ્લાઓને આધારે છે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બને કે ન બને એ ખ્યાલ નહીં, પરંતુ સિસ્ટમના કારણે છે ગુજરાત રાજ્યમાં જે પણ મોંઘવારી આધારિત અપડેટ હોય કે પછી શાકભાજી આધારિત અપડેટ હોય એના વિશે પણ આપણે ચર્ચા કરીશું। અત્યારે મિત્રો જે તે વિસ્તારની અંદર જે પાણીની અંદર ખેડૂત ખેડતા હોય ત્યારે પણ જો માલ અથવા ઢોર છે એ પહોંચી જતા હોય તો એના ભાગરૂપે પણ છે સાવચેતી પારખવી જરૂરી છે। અત્યારે એક બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો એરિયા છે એ બન્યો છે ને આ લો પ્રેશર સિસ્ટમનો એરિયા આવે પછી ગણતરીની 2 થી 3 કલાક છે એ વરસાદ લાવશે। અત્યારે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો એરિયાનો કવર છે એ ઘેરાવો જોઈ શકો છો। મધ્ય ભારત તરફ આગળ વધી અને હવે ગુજરાતના ઉત્તર ભાગ, દક્ષિણી ભાગ અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ સુધી પહોંચી અને વરસાદ ઓછો પડશે, ધીમી ગતિ પડી શકે છે। વરસાદી સિસ્ટમનો ટ્રફ લાઇન તો અત્યારે મજબૂત બનતો જોવા મળી રહ્યો છે, પરંતુ 2 થી 3 દિવસની આગાહી બાદ જ છે એ સત્ય ઘટના ઉપર આધારિત જે પણ માહિતી હશે એ મળશે। વરસાદી સિસ્ટમનો ઘેરાવો અત્યારે મજબૂત પણ બન્યો છે, પરંતુ વરસાદ પડતો નથી। ગુજરાત રાજ્યમાં જે પણ મિત્રો આધારિત છે એ અપડેટ આપવામાં આવતી હોય એ પ્રકારની અપડેટ આપવામાં આવે તો ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર થંડરસ્ટોર્મની એક્ટિવિટી જોવા મળી છે, એટલે કે વીજળીના કડાકા પડાકા સમાન છે એ પવનો પણ ફૂંકાશે। લગભગ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાશે અને 2 થી 3 દિવસની લેટેસ્ટ આગાહી છે, જેમાં અમદાવાદ લાગુના વિસ્તાર, સુરેન્દ્રનગર, મહીસાગર, ખેડા, પંચમહાલ સુધીના વિસ્તારોની અંદર છે અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો જોવા મળ્યો છે। વાતાવરણની અંદર મોટી અસ્થિરતા છે એ જોવા મળી રહી છે। વાતાવરણની અંદર પલટવાર પણ જોવા મળી રહ્યો છે। આ જ કારણે છે ગુજરાતના દરેક જિલ્લાઓ આધારિત છે એ જે પણ આધારિત હોય વરસાદી સિસ્ટમનો ઘેરાવો કે મજબૂત થન, તો એ પ્રકારે તમે અપડેટ કરી શકો છો। નીચે કમેન્ટ બોક્સમાં તમે એ પણ જણાવી શકો છો। હવે મિત્રો અત્યારની લેટેસ્ટ આગાહી જોઈએ તો અત્યારની લેટેસ્ટ આગાહીમાં આજે સાંજે અને વહેલી સવાર સુધીમાં જે વાતાવરણની અંદર અસ્થિરતા ઊભી થઈ હતી એ પ્રકારની અસ્થિરતા આવે પછી 14, 15, 16 અને 17 3 દિવસ સુધી જોવા મળશે। વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ બન્યો છે, પરંતુ એ વરસાદી સિસ્ટમનો ઘેરાવો ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારો સુધી અસર પહોંચાડી શકે, વાતાવરણની અંદર મોટો ફેરબદલ થઈ શકે। અત્યારે જે પણ આધારિત વરસાદી સિસ્ટમનો ઘેરાવો કે પછી જે પણ જે વિસ્તારની અંદર અપડેટ મળ્યું હોય તો એ અપડેટ પણ તમે જોઈ શકો છો। ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને મધ્ય ભારત ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। 2 દિવસની અવકાશની પણ આગાહી છે એ પણ તમને હવે જણાવીશું, પરંતુ એ પહેલાં જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી
તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી મિત્રો આવી દરેક આગાહી છે દરેક લોકો સુધી પહોંચતી રહે અને વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બનતો રહે. પરંતુ અત્યારે વરસાદ છે એ ઓછો પડે અથવા તો ઓછો લેવો પડે એ પ્રકારની વરસાદી સિસ્ટમ ગોઠવવામાં આવતી હોય છે. હવે જે પણ અપડેટ અત્યારે ગુજરાતના દરેક જિલ્લાઓ સુધી મળ્યું છે એ જ અપડેટ અત્યારે વેધર એનાલિસિસના રિપોર્ટ પ્રમાણે જોવા જઈએ તો અત્યારે ચોમાસાના ભાગરૂપે વરસાદી જે પરિવહન છે, આ નવું નક્ષત્ર આવ્યું છે પખ નક્ષત્ર, જેમાં મિત્રો પુનર્વસુ નક્ષત્ર છે ચાલ્યું નહીં. પખ નક્ષત્રની અંદર ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર છે એ ભૂકા બોલાવતો વરસાદ શરૂ થશે. 2 થી 3 દિવસની લેટેસ્ટ આગાહી જાહેર કરી દેવામાં આવી છે અને 2 થી 3 દિવસના લેટેસ્ટ આગાહી પ્રમાણે વરસાદ છે એ ભૂકા બોલાવશે. અત્યારે તો સિસ્ટમનો ઘેરાવો મજબૂત બની અને ટ્રફ લાઇન સ્વરૂપે આગળ વધી રહ્યો છે, પરંતુ આવનારા સમયની અંદર ટ્રફ લાઇનના ઘેરાવાના કારણે જ વરસાદી સિસ્ટમનો ઘેરાવો આવશે અને એ જ ઘેરાવો છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અને મધ્ય ભાગના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અસર પહોંચાડશે, જેમાં અમદાવાદ આવી જાય અને પશ્ચિમ બંગાળથી લઈ અને જે બંગાળની ખાડી સુધીની જે લો પ્રેશર સિસ્ટમનો એરિયાનો ઘેરાવો હતો એ પણ આવી જાય. તો આ પ્રકારે 2 સિસ્ટમ એક્ટિવ થઈ છે ગુજરાત રાજ્ય તરફ અને અરબ સાગરની સિસ્ટમ છે એનો ઘેરાવો ટ્રફ લાઇન તરફ આગળ વધી અને મધ્ય ભારત તરફ આગળ વધશે તો મધ્ય ગુજરાતને પણ અસર પહોંચાડશે. આ સાથે મિત્રો ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે દાવો કર્યો છે કે 18 તારીખ પછી રાજ્યમાં વરસાદ વિરામ લેશે અને 22 જુલાઈ પછી હવામાન ફેરબદલ થવાની શક્યતા રહેલી છે. જ્યારે 24 થી 30 જુલાઈ દરમિયાન વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા જે વ્યક્ત કરવામાં આવી એ પ્રકારે ઘણા દિવસોમાં ગુજરાતમાં ધીમી પડી શકે છે અને ચોમાસું શનિવારે ફરી વખત ગતિ પકડે તેવી શક્યતા હતી. આ સમય દરમિયાન હવામાન વિભાગની આગાહી કરી છે કે આગામી 7 દિવસ રાજ્યમાં વિવિધ ભાગોમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ છે શરૂ થશે. અંબાલાલ પટેલે પણ વરસાદ અંગે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના મત પ્રમાણે 22 થી 30 જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદની સિસ્ટમ બનશે, જેના કારણે 2 થી 10 ઇંચ સુધીના વરસાદ પડશે. આ જ ભાગરૂપે હવે પછી ગુજરાતના નર્મદા સાબરમતી નદીઓ બંને કાંઠે થશે. આ સાથે 2 દિવસથી ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. હવે આવતીકાલથી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ચોમાસાની જે છે એ ખાડી પસાર થઈ રહી છે, જેના કારણે સુરજગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જે બપોરે પણ આગાહી આપણે જોઈએ, હવે સાંજે પણ એ પ્રકારની આગાહી થઈ રહી છે. તો ટ્રફ લાઇન છે ચોમાસાનો સુરજગઢ તરફ આગળ વધશે, એટલે મધ્ય ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક ભાગોથી લઈ અને ઉત્તર ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોથી લઈને જે છે એ ઉત્તર પ્રદેશના ભાગો સુધી આ છે એ પરસર પહોંચે. તો વરસાદી સિસ્ટમનો ઘેરાવો તો અત્યારે મજબૂત બની ગયો છે, પરંતુ એના કારણે વેધર એનાલિસિસનું અપડેટ અને એનું જે એડિટિંગ છે એ વાતાવરણની અંદર અસર પહોંચાડી શકે છે. તો ગુજરાત રાજ્યમાં જો તમે અત્યારે ખોટી થવાના હોય તો વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનશે, એના કારણે છે એ વરસાદ લઈ લેજો. તો એ જ પ્રકારે અત્યારે વરસાદ છે એની આગાહી કરવામાં આવી છે કે એમના જે વિસ્તારો છે જ્યાં રાજુલા લાગુ વિસ્તાર હોય, પછી અમરેલી લાગુ વિસ્તારના અમુક જિલ્લાઓ જેમાં મિત્રો ખંભાળિયા હોય, ધારી લાઠી હોય, એ પ્રકારના જિલ્લાઓની અંદર વરસાદ છે જોવા મળશે. અને આવતીકાલથી મિત્રો ચોમાસાની ઋતુ પણ શરૂ થઈ જશે. ગુજરાતમાં 9 તારીખથી 15 જુલાઈ વચ્ચે સુધી વરસાદનો જોર છે ચાલુ રહેશે. 16 જુલાઈ પછી વરસાદી સિસ્ટમની અંદર ચોમાસું છે એ ઘટશે, એટલે કે ચોમાસાનો રૂપ છે એ ઓછું પડશે. આ જ પ્રકારે વરસાદ છે એ ધીમો પડશે. અને હવે 2 દિવસની જે લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે એ આગાહીમાં પણ કહેવામાં આવ્યું છે કે હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ધોધમાર વરસાદ પડી રહ્યો છે એમાં પણ હવે વરસાદની અંદર ફેરબદલ થશે અને વરસાદી સિસ્ટમનો એક્ટિવનો ઘેરાવો પણ મજબૂત બનશે. તો અત્યારે મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. બીજી સિસ્ટમ છે એ 17 અને 18 તારીખ વચ્ચે બનશે. આ સિસ્ટમ હવે ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદ લાવશે. 2 સિસ્ટમના કારણે વરસાદનું જોર વધશે અને વીજળીના કડાકા ભડાકા પણ સંભળાવવા મળશે. તો ગુજરાત ઉપર અત્યારે છે 2 સિસ્ટમનો ઘેરાવો મંડરાતો જોવા મળી રહ્યો છે. વેધર એનાલિસિસ એક્સપર્ટના આધારે પણ એ લોકો જોઈ રહ્યા છે કે ચોમાસાની ગતિવિધિ છે એ વરસાદના ભાગરૂપે
અત્યારે ધીમી રહેશે કે પછી ફાસ્ટ, તો એ મિત્રો આજ રાત્રિનું વાતાવરણ છે એના ઉપર આધાર રહેશે. તો મિત્રો અત્યારે આપણે જે આગાહી અને માહિતી જોઈ છે, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરજો.